હવે નજર દક્ષિણ ગુજરાતના મહત્વપૂર્ણ સમાચારો પર। સુરતમાં છેલ્લા 24 કલાકની અંદર 283 નવા કેસ, શહેરના 181 જિલ્લામાં 102 નવા કેસ। સુરતમાં કોરોનાથી વધુ 4ના મૃત્યુ। 24 કલાકની અંદર 273 દર્દીઓ ડિસ્ચાર્જ, જેમાં સુરત શહેરના 178, જિલ્લાના 95 દર્દીઓને અપાઈ રજા। દાદરાનગર હવેલીમાં કોંગ્રેસ અગ્રણીઓએ નિયમોની કરી એસી તેસી। અહીં યોજાયેલા એક કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા કોંગ્રેસ કાર્યકર્તાઓ જોવા મળ્યા। કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ શર્મા પણ માસ્ક વિના ફરતા હતા, જ્યારે કોંગ્રેસના અગ્રણી પ્રભુ ટોકિયાએ પણ માસ્ક નહોતું પહેર્યું। સુરત ઉમરા પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓને ઝાડુ મારતા રોક્યા। સ્માર્ટ કચરા પેટીની આસપાસ કચરાનો ઢગ જોવા મળતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ સાફ સફાઈ હાથ ધરી। જોકે કોંગ્રેસના આ કાર્યક્રમને જોઈને પોલીસે તેમને સફાઈ કરતા અટકાવ્યા હતા, જેને લઈને કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો કે શું સફાઈ કરવી પણ ગુનો છે? કૃષિ સંબંધિત કાયદાઓને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, ત્યારે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ કોંગ્રેસ પર ખેડૂતોના નામ પર રાજનીતિ કરવાનો લગાવ્યો આરોપ। મનસુખ માંડવિયાએ કહ્યું કે ખેડૂતોના નામે રાજનીતિ કરનારાઓને ગુજરાતે જવાબ આપ્યો અને આગામી દિવસોમાં હજુ પણ જવાબ આપતા રહેશે। સુરતની મુલાકાતે આવેલ મનસુખ માંડવિયાએ ખેડૂત સંબંધી કાયદાની માહિતી આપી કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર। સુરતમાં ચોક બજાર ખાતે આવેલા રાજા ઓવારા પાસે પાલિકાની જમીન પર આવેલી ગેરકાયદે ચાલતા મસ્જિદના બાંધકામને દૂર કરવા કરાઈ માંગ। ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા આ ગેરકાયદે બાંધકામને દૂર કરી પાલિકા પોતાની જગ્યાનો કબજો લે તેવી રજૂઆત કરી। સુરતના માંડવીના ચકચારી દુર્લભ પટેલ આપઘાત કેસમાં પોલીસે આકરી કાર્યવાહી કરી। પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી। કેસના ભાગેડુ આરોપીઓ હેતલ દેસાઈ, કિશોર કોશિયા, કનૈયા નારોલા સામે રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે પુરાવા મળ્યા છે કે આરોપીઓ વિદેશ ભાગી ગયા છે, જે કારણે આ રેડ કોર્નર નોટિસ જારી કરાઈ। સુરતમાં ગુનાખોરીમાં સતત થઈ રહ્યો છે વધારો। શહેરના પાંડેસરા વિસ્તારમાં પીયુસી પોઈન્ટ પર મારામારીની ઘટી ઘટના। અહીં રિક્ષા ચાલક અને મુસાફર વચ્ચે છૂટા હાથની થઈ મારામારી। રિક્ષાવાળાએ મુસાફર પાસે ભાડાની માંગ કરતા મામલો ગરમાયો હતો અને બંને વચ્ચે વકર્યો વિવાદ। તે બાદ ટીઆરબી જવાને વચ્ચે પડીને આખરે મામલો થાળે પાડ્યો। વલસાડના ખેરગામ રોડ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો। કોચવાડા ગામ નજીક ઘટી આ ઘટના। બાઇક, મોપેડ અને છોટા હાથી ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં બાઇક ચાલક વ્યક્તિનું ઘટના સ્થળે જ નીપજ્યું મૃત્યુ। આ ઉપરાંત અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ। સુરતના ખટોદરા વિસ્તારમાંથી ગાંજાનો છોડ મળી આવ્યો। રવિ તેજ ઇન્ડસ્ટ્રીઝમાંથી આ ગાંજાનો છોડ મળી આવ્યો હતો। નશાખોરો દ્વારા અહીં જાહેરમાં ગાંજાના છોડ વાવવામાં આવતા પોલીસે એફએસએલને બોલાવીને તપાસ હાથ ધરી હતી।